પ્રાકૃતિક ખેતી સાફલ્ય ગાથા પાટણ ગૌ આધારિત પ્રોડક્ટના વેચાણ થકી વર્ષે 20 લાખ જેટલી આવક મેળવતા યુવા ખેડૂત શ્રી નિર્મલ પટેલ ગૌ માતાને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા. પાટણ તાલુકાના આંબાપુરા ગામનું શાંતધન ગીર ગૌશાળા ફાર્મ હાઉસ અનેક ખેડૂતો માટે બન્યું પ્રેરણાધામ. તમે એવું વિચાર્યું છે કે લોકહિત લક્ષી કામ કરી આર્થિક રીતે પણ સુખી સંપન્ન થઈ શકાય? નહીં તો આજે આપણે વાત કરીએ એક એવા ખેડૂતની કે જેમણે ગૌ માતાને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યા છે. આપણે વાત કરીએ છીએ પાટણ તાલુકાના આંબાપુરા ગામના શ્રી નિર્મલ પટેલની કે જેમણે શાનદન ગીર ગૌશાળાના પ્રાકૃતિક ઉદ્યાન પ્રાકૃતિક ખેતીને પંચગવ્ય મહાઔષધિ નિર્માણના ત્રિવેણી સંગમથી આર્થિક સમૃદ્ધિ મેળવી અનેક ખેડૂતો માટે પથદર્શક બન્યા છે. નિર્મલભાઈ પટેલ વર્ષ 2007માં એક ઓડિયો ક્લિપ સાંભળી પ્રાકૃતિક ખેતીના પરિચયમાં આવ્યા. ત્યારબાદ આત્મા સાથે જોડાયા, પ્રાકૃતિક ખેતી કરવા મન બનાવ્યું. વર્ષ 2012થી પ્રાકૃતિક ખેતી અપનાવી શરૂઆતમાં તેમણે 2 વીઘામાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી શરૂ કરી. અત્યારે તેઓ 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ગાય આધારિત ખેતી અપનાવવા માટે તેમણે 18 ગીર ગાયો રાખી છે. વર્ષ 2021-22માં તેમણે ગાય આધારિત પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી. આજે તેઓ ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી ધૂપ સ્ટિક, ધૂપ કપ, ગોબરની ઈંટો, પેન, મોબાઈલ મૂકવાના સ્ટેન્ડ, ગૌ નાઇલ, થાળી, ગૌ અર્ક જેવી 42 જેટલી ગોબર પ્રોડક્ટ બનાવે છે. આ માટે તેમણે આધુનિક મશીન પણ વસાવ્યું છે. શાંતધન ગીર ગૌશાળા ફાર્મ હાઉસ ખાતે આ તમામ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવે છે. તેમજ કુરિયરના માધ્યમથી લોકોને ઓર્ડર મુજબ ઘર આંગણે વસ્તુઓ પહોંચાડવામાં આવે છે. ફાર્મ હાઉસમાં કપૂર કાસલી, હરડે, રજનીગંધા, સિંદૂર, લસણ વેલ, ડોડી જીપતી, બેરડા, અરડુસી, નાગરવેલ, વિક્સ, તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી, સેટ્રોવિરા, અશ્વગંધા, શતાવરી જેવી 60થી વધુ ઔષધીય વનસ્પતિઓ વાવી છે. જેમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી કે પાવડર સ્વરૂપે મૂલ્યવર્ધન કરી તેનું ઉત્પાદન વેચાણ કરી વર્ષે 20 લાખથી વધુની પ્રોડક્ટ વેચી વર્ષના 4 લાખની આવક મેળવી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.